એણે 2 વર્ષ પહેલાં એક પુત્રને જન્મ આપ્યો હતો. થોડા દિવસ પહેલાં જ નંદ પોતાના થોડાક સગાઓને લઈને ખંડણી ભરવા સારું મથુરા આવી ગયા હતા. ત્યાં પુત્ર જન્મ થયો તે બદલ ગોકુળના ગોપોએ કેવો આનંદનો ઉત્સવ કર્યો હતો. પોતાનો પુત્ર કેવો અદ્ભુત છે તેની કેવી કેવી વાતો નંદ કરતો હતો અને દરેક સૂર એ બાળકના સૌંદર્ય અને પરાક્રમની કેવા રસપૂર્વક વાતો કરતો હતો તેની બાતમી કંસના જાસૂસીઓએ મેળવી કંસને કહી બતાવી હતી. એ બધી વાત સાંભળીને કંસના હૃદયમાં કોઈ અકથ્ય ભયનો સંચાર થયો. નંદ અને એના સગાવાલા જેની આટલી વાતો કરે છે તે બાળકને હાથે એનો વધ થાય એવું શું વિધિનું નિર્માણ હતું? નંદ નિયમિત રીતે ખંડણી આપી જતો. એના પ્રજાજનો એના પ્રત્યે બહુ પ્રેમ અને માનની નજરથી જોતા. ગોકુળના સુરો બળવાન અને સમૃદ્ધ હતા. મોટા મોટા માણસો સાથે એમને સંબંધ હતો. બધા એમને માન આપતા. એ સ્વતંત્ર મિજાજના લોકોને ઉશ્કેરવા એટલે હાથે કરીને આફત વહોરવા જેવું હતું. એમના અગ્રણી વાસુદેવના સંબંધીઓ બહુ ઉચ્ચ કુલના હતા. હસ્તિનાપુરના રાજા પાંડુ સાથે એની બહેનના લગ્ન થયા હતા. નંદના 2 વર્ષના બાળકની હત્યા કરી સુરકુલના યાદવો સાથે યુદ્ધમાં ઉતરવું એ તો મગધથી હસ્તિનાપુર સુધીના લોકોની નજરમાં હાંસીપાત્ર બનવા સરખું હતું. એ માર્ગ લેવાય એવો ન હતો. એક જ માર્ગ હવે રહ્યો હતો અને તે પૂતનાની મદદ લેવાનો. એણે પૂતનાને બોલાવી મંગાવી. શોકની મૂર્તિ સરખી પૂતના કંસની સમક્ષ આવીને ઊભી રહી. મનમાં ને મનમાં એ સમજી ગઈ હતી કે કોઈ બાળકની હત્યા કરવા સારું કંસે એને બોલાવી હતી. હવે તો એના એવા વિચારથી પણ કમકમા આવતા. ઝેર પાઈને અથવા બીજી રીતે એણે મારી નાખેલા નિર્દોષ શિશુઓના મરણકાળના ઉચ્છ્વાસ હજી પણ એને સતત સાંભળ્યા કરતા હતા. પૂતના, તે કંઈ સાંભળ્યું? ગોકુળના નંદની પત્નીને કુખે પુત્ર અવતર્યો છે. અજાણ્યા હોવાનો ઢોંગ કરી પૂતનાએ નકારમાં માથું ધોણાવ્યું. અહીં દેવકીએ પુત્રીને જન્મ આપ્યો. લગભગ તે જ વેરા નંદની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. લોકો કહે છે કે છોકરો બહુ અદ્ભુત છે. હવે તારે આ વાતમાં જે કંઈ કરવું ઘટે તે કરવાનું છે. મહારાજ, હવે મારાથી કંઈ થઈ શકે તેમ નથી. આપ જાણો છો કે મથુરામાં બધા મારાથી ત્રાસી ગયા છે. પૂતનાએ કહ્યું, હું તો હવે સૌના ધિક્કારનું પાત્ર, સૌની પૂતના માસી બની છું. મારું નામ સાંભળીને પણ બાળકો છરી ઉઠે છે. મથુરાની એક એક સ્ત્રી મારા પર શાપ વરસાવે છે. મારા પોતાના કુટુંબની સ્ત્રીઓ, મારી બહેનો પણ મારાથી આગી રહે છે. મારા માટે બધા જ એમ માનતા થઈ ગયા છે કે એનું મોઢું દેખાય તો પણ કોઈ ભયંકર આફત આવે. સી ગાંડી જેવી વાત કરે છે. અન્નદાતા, મેં આપની મારાથી થઈ શકે તેટલી સેવા કરી છે. હવે મારાથી બીજું કાંઈ થઈ શકે એમ નથી. આપની પત્નીઓને જ પૂછી જુઓ. મારું મોઢું પણ એમની નજરે પડે તો એ પાપનું નિવારણ કરવા વિધિપૂર્વકના સ્નાન કરે છે. પૂતના, તું તો મૂર્ખ છે. હું તારી કેટલી કદર કરું છું એ તો તું જાણે છે ને. એટલું જ શું બસ નથી? મૂર્ખ બૈરાઓના બકવાટની પરવા શા માટે કરે છે? તું આ નંદના પુત્રનો નિકાલ કરી નાખ. એટલું મારું કામ કરી આપ. તે પછી હું તને કોઈ કામ નહીં સોંપું. મહારાજ, કૃપા કરો, મને માફ કરો. હવે હું કોઈ
બાળકને હાથ અડકાડી શકું તેમ નથી. 2 મહિના પર મારા છેલ્લા બાળકે મારા જ હાથમાં પ્રાણ છોડ્યા. મારા છેલ્લા બાળકે મારા જ હાથમાં પ્રાણ છોડ્યા. મળતી વેળાએ એના ઉચ્છ્વાસમાં મને જે 4 બાળકોને સ્તનપાન કરાવતા મેં મારી નાખ્યા હતા, તેમના મળતી વેળાના ઉચ્છ્વાસ સંભળાયા. મારું એક બાળક મૃત્યુ પામ્યું ત્યારે જે પુત્રને મેં ગુંગરાવીને કે ઝેર દઈને મારી નાખ્યા હતા, તે 9 માતાઓને જે અસહાય વ્યથા થઈ હતી તેનો અનુભવ મને પણ થયો. પોતાની નજર આગળ પોતાના બાળકને મરતો જોવો એટલે શું, તેનો ખ્યાલ હવે મને આવી ગયો છે. મહારાજ, હવે મારાથી આ કામ નહીં થઈ શકે. દયામણા અવાજે પૂતનાએ કહ્યું, પૂતના, મૂર્ખતામાં બીજા ગમે તે કરે, તારે તો મન મજબૂત રાખવું જોઈએ. મારાથી એ બાળકને જીવતો રહેવા દઈ શકાય નહીં. હું જેમ વિચાર કરું છું તેમ મારી ખાતરી થતી જાય છે કે આપણાથી એ બાળકને જીવતો રહેવા દઈ શકાય જ નહીં. ભયગ્રસ્ત કિમ કર્તવ્ય મૂઢ એવી પૂતના નજર નીચી ધારીને ઊભી રહી. તો શું તું એ કામ નહીં કરે? કંસે પૂછ્યું. એના અવાજમાં ધમકીનો રણકાર હતો. ક્ષમા કરો મહારાજ, મને બીજું કોઈ પણ કામ સોંપો, હું એ બજાવીશ, પણ કૃપા કરીને કોઈ પણ બાળકની હત્યા કરવાનું કામ મને ન સોંપો. એટલી મારા પર મહેરબાની કરો. જાણે વિષાદની મૂર્તિ હોય એમ પૂતના ઊભી રહી. જિંદગીમાં પહેલી વાર એની આંખમાં આંસુ આવ્યા. પૂતના, એ ન ભૂલીશ કે તું તારો પતિ બક અધ, તમે બધા જ જીવનભર મારી સાથે સંકળાયેલા છો. કંસ હવે ઉર્મિહીણો દયાહીન બની ગયો હતો. આજ્ઞા કરતો હોય તેવા સુરે એણે કહ્યું, મારી આજ્ઞાનું તમે લોકો પાલન નહીં કરો તો તમને હું કાઢી મૂકીશ. પણ મારાથી દૂર જઈને તમે રહેશો ક્યાં? તમે જે છે અને તમારી જે અત્યારની સ્થિતિ છે તે સૌ મારે લીધે છે, એ ભૂલતી નહીં. તમારી પદવી, સત્તા, ધન, તમારું જીવન પણ હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી જ ટકી રહેશે. મારું મૃત્યુ થશે તો તમારામાંનો એક જણ પણ જીવતો રહી નહીં શકે. પેલા લોકો તમારા ટુકડા કરી નાખશે. એટલે તમારે મારી છત્રછાયા હેઠળ જ રહેવાનું છે, અત્યારે જ નહીં, જીવનભર. સમજી? પૂતનાનું નીચું જોઈને મૂંગી ઊભી રહી. તને તો ખબર છે કે કોઈ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે હું ચલાવી લેતો નથી. શાંતિથી વાત આગળ ચલાવતા કંસે કહ્યું, હું એક શબ્દ માત્ર મુખથી બહાર કાઢીશ એટલે મગધના વીર યોદ્ધાઓ પોતાના હાથ વડે બહુ જ ખુશીથી તારું ગળું ટૂંપી નાખશે. પૂતના, તુને તારો પતિ જીવન અને મરણ સુધી મારી સાથે સંકળાયેલા છો. મહારાજ, હું એ જાણું છું, પૂતનાએ કહ્યું. તો પછી આમ લાચાર મૂંગા પુત્રા જેવી ઊભી ન રહે. જા ગોકુળ જઈને કામ પાર પાડી આવ. આપની જેવી આજ્ઞા, ગદગદ કંઠે અને કાપતા અવાજે પૂતનાએ કહ્યું. કામ પૂરું પાડવા માટે તને 15 દિવસની મહેતલ આપું છું. જેવી આપની આજ્ઞા, પૂતનાએ ફરીથી કહ્યું અને હાથ જોડીને વિનમ્ર ભાવે કંસને પ્રણામ કરી એ ત્યાંથી ચાલી નીકળી. સ્ત્રીઓને જવા આવવાના દરવાજા વાટે એ મહાલયમાંથી બહાર નીકળી ત્યારે ત્યાંની દાસીઓએ એને પસાર થતી જોઈને પોતાના ખંડમાં ભરાઈ જઈ બારણા વાસી દીધા.
તે એણે જોયો અને એને થયું કે હું સાચે જ પૂતના માસી સૌના ધિક્કારનું પાત્ર બની છું. કૃષ્ણે 2 વર્ષ પૂરા કર્યા તે પછીના આશ્વિન માસની પૂર્ણિમાને દિવસે ગોકુળના લોકો પોતાના કુળદેવતા ગોપનાથ મહાદેવની જયંતિ ઉજવવા રિવાજ મુજબ ભેગા મળ્યા હતા. તે પ્રસંગે ગોકુળના લોકો પોતાના કુટુંબ સાથે બળદગાડીમાં 2 દિવસની મુસાફરી કરીને પણ ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચતા. એ મંગળ દિને દરેક જણ પ્રભાતમાં પુણ્ય સલીલા યમુનામાં સ્નાન કરી મહાદેવના દર્શન કરવા જતો અને મહાદેવને બિલીપત્ર ચડાવી મિષ્ટાનની ઉજાણીમાં સામેલ થતો. આજની આ પૂર્ણિમાની રાત્રિ વર્ષની સૌ રાત્રિઓથી વધુ રમણીય અને મંગલકારી હતી. એ દિવસે ભગવાન સોમદેવ ચંદ્ર પોતાના કિરણો વડે પૃથ્વી પર અમૃતધારા વર્ષાવતા. એ રાત્રિએ એક સ્ત્રી પુરુષ અને બાળક ચંદ્રનો ઉદય થતાં પોતાની સાથે ખીર દૂધપાકથી ભરેલા પાત્રો લઈને યમુનાને કાંઠે રેતી પર જઈને પાત્રમાંના ક્ષીરા અન્ન દૂધપાક સાથે એ રમણીય રાત્રે ચંદ્રના કિરણોનો યોગ થતાં તેનામાં એવી શક્તિ આવતી કે તેનું પ્રકાશન કરનારના આયુષ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થતી. સરચંદ્રના કિરણો વડે બલપ્રદ બનેલા એ ક્ષીરા અન્નનું ભોજન કર્યા પછી ઉત્સવની શરૂઆત કરવામાં આવતી. તરુણ સ્ત્રીઓ નૃત્ય કરતી, ગાતી અને આમોદ પ્રમોદ કરતી. રસિક તરુણો નૃત્યમાં સાથ પુરાવતા અને હાથ વડે, દાંડિયા વડે અથવા તો ઢોલક વડે તાલ આપતા. બાળકો નાચતા, કૂદતા અને દોડવાની હરીફાઈ કરતા. પ્રાતઃકાળે ઉત્સવનો અંત આવતો અને લોકો અશ્વિનીનો પૂર્ણ ચંદ્ર જ આપી શકે એવી સ્વસ્થતા અને આનંદના ભાવથી મસ્ત બનીને પોતાને ગામ પાછા ફરતા. પૂતનાને કંસનો હુકમ મળ્યો તે પછી થોડા જ દિવસમાં એ અશ્વિની પૂર્ણિમાનો ઉત્સવ દિન આવી પહોંચ્યો. પોતાના થોડાક સગાઓને લઈને ગોકુળના સરદાર મથુરા ગયા હતા અને મધરાત સુધીમાં ત્યાંથી પાછા ફરે એવો સંભવ નહોતો. મધ્યાહને એક સંદેશવાહકે આવીને યશોદાને સમાચાર આપ્યા કે મથુરાના રાજદરબારના એક અગ્રણી બ્રાહ્મણની પત્ની પોતાની બાધા ઉતારવા ગોપનાથ મહાદેવની યાત્રાએ આવવાની છે. અતિથિ સત્કારની ભાવના માટે ગ્રામવાસીઓ પંકાયેલા છે. તેમાં યાદવો તો પોતાને ત્યાં આવેલી અતિથિઓનું બહુમાન કરવા માટે સુવિખ્યાત બન્યા હતા. નંદે તો એવો નિયમ જ કર્યો હતો કે જે કોઈ અતિથિ ગોકુળ આવે પછી તે ઊંચ હોય કે નીચ, ધનવાન હોય કે ગરીબ, તો પણ તેને પોતાને ત્યાં માનપૂર્વક રાખવો. સંદેશવાહક આવ્યો ત્યારે યશોદા, રોહિણી અને કુટુંબના બીજા માણસો ચંદ્રોદય જોવા સારું યમુનાના રેતાળ કાંઠે જવાની તૈયારી કરી રહ્યા હતા. પોતાને ગામ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ અતિથિ તરીકે આવવાની છે એમ સાંભળીને યશોદાએ થોડાક નોકરો સાથે 2 તરુણ પુરુષોને અતિથિનો સત્કાર કરી લઈ આવવા સારું ગામને પાદરે મોકલ્યા. એમને સૂચના આપવામાં આવી હતી કે અતિથિનો સત્કાર કરી એમને પોતાના ત્યાં લઈ આવવા અને એ સ્નાનવિધિ પતાવી મહાદેવના દર્શન કરી બાધા છોડાવે તે પછી એમને ક્ષીરાન્નના ભોજનમાં અને ઉત્સવમાં ભાગ લેવા માટે વિનંતી કરવી. પોતાને સોંપવામાં આવેલી કામના વિચારથી દુઃખી બનેલી પૂતના ગોકુળના પાદરે આવી પહોંચી
ત્યારે નંદના સંબંધીઓએ એનો સત્કાર કર્યો અને યશોદાએ પાઠવેલા સંદેશો એને કંઈ સંભળાવ્યો. એ સાંભળીને એણે પોતે જેમાં મુસાફરી કરીને આવી હતી તે રથને નંદના ઘોડારમાં મોકલાવીને આપ્યો. બળદોને નવડાવી દોવડાવી તેમજ ખવડાવી તાજા બનાવવાના હતા, કારણ કે પોતાનું કામ પતાવી મધરાત પછી એ જ રથમાં એને પાછા ફરવાનું હતું. પછી પોતાની દાસી તથા નોકરોને સાથે લઈને એ સીધી જ યમુનાને કાંઠે ગઈ. હુષ્ટપુષ્ટ અને આનંદમગ્ન ગોપીઓ નાચતા કૂદતા અને હસતા, બાળકો મજાક ઉડાવતા અને એકબીજાની પીઠ થાબડતા ગોપોના ટોળાઓને એણે જોયા ને એ એના દુઃખની સીમા ન રહી. આ આનંદ પ્રમોદ કરતા આખા ટોળામાં દુષ્ટ કહી શકાય એવી એ એક જ હતી, તેમના અગ્રણીના એકમાત્ર વારસની હત્યા કરવા. એ આનંદમગ્ન ગોપ ગોપીના ટોળાને દુઃખમાં ડૂબાવી દેવા અને જીવનની ઉત્તર અવસ્થામાં જેના જીવનની મહેચ્છા મનોહર પુત્રને રૂપે પાંગરી ઉઠી હતી તેવી ગરવીલી માતાનું હૃદય ભાંગવા સારું ઝેરી નાગણ જેવી એ ત્યાં આવી પહોંચી હતી. એ સીધી જ નદીએ ગઈ, ત્યાં સ્નાન કર્યું અને પછી મંદિરે ગઈ. દૂર ક્ષિતિજમાં એણે તૃપ્ત કાંચન વર્ણનો ચંદ્ર ઉગતો નિહાળ્યો. એના તેજથી ગોપીઓના વૃંદથી ભરેલો એ સમસ્ત પ્રદેશ જાણે અપ્સરાનો દેશ હોય એવો દેદીપ્યમાન બની ગયો અને એ સાથે હજારો હૈયા આનંદથી નાચી ઉઠ્યા. પણ પોતાને તો એની વિપરીત અસર જ થઈ. એના હૃદયે દુઃખનો તીવ્ર આઘાત અનુભવ્યો. ચંદ્રના એ રમ્ય કિરણો એને ઝેરી બાણ જેવા લાગ્યા, કારણ કે આ બધું જોઈ પોતે કેવી ક્રૂર રાક્ષસી છે તેનું તીવ્ર ભાન એને થઈ આવ્યું. એ મંદિરે પહોંચી ત્યારે એણે મંદિરમાં જતા આવતા મજાક મસ્કરી કરતા અને હસતા અનેક લોકોને જોયા. મહાદેવની મૂર્તિ પાસે ઊભા રહીને કેટલાક લોકો સર્વનું કલ્યાણ કરનાર એ દેવને સ્તોત્ર ગાતા હતા. થોડાક બિલીપત્રો ખરીદી એ અંદરના રંગ મંડપમાં ગઈ અને મહાદેવના લિંગ પર એ બિલીપત્રો ચડાવ્યા. મૂર્તિ સમક્ષ એણે સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને માથું જમીન પર મૂક્યું. હે પ્રભુ, હે મહાદેવ, તમે સૌને સુખી કરો છો અને એક મને જ શા માટે બાકી રાખો છો? શા માટે મને યમદૂત સરખી, અરે યમદૂતથી પણ ક્રૂર, માત્ર નિર્દોષ અને સુંદર નાનકડા બાળકોની હત્યારી બનાવી? પોતાએ માથું ઊંચું કર્યું અને ફરી પાછું જમીન પર ઢાળી દીધું. બસ હવે આ છેલ્લો જ બાળક છે. હવે આ છેલ્લો જ બાળક છે. એના પછી હું કોઈની હત્યા નહીં કરું. પ્રભુ, મને ક્ષમા કરો. હવેથી હું કદી પાપને માર્ગે નહીં જાઉં. ઊભા થઈને એણે ચરણામૃત લીધું અને આંખે અડાડ્યું. ટોરાના ઘસારાએ એને મંદિરની બહાર હડસેલી દીધી. એ પછી ભોમ્યો એને જ્યાં યશોદા પોતાના વિશાળ કુટુંબના સ્ત્રી પુરુષો સાથે બેઠી હતી ત્યાં લઈ ગયો. સૌ વર્તુળકારે ગોઠવાઈને બેઠા હતા અને સૌની વચમાં દૂધથી ભરેલા પાત્રો પડ્યા હતા. આ સામાન્ય અતિથિના આગમનની જાહેરાત ભૌમ્યાએ કરી એટલે પુરુષ વર્ગે ઊભા થઈ જઈને રસ્તો કર્યો. તરુણીઓ એણે પરિધાન કરેલા વસ્ત્રો તથા અલંકારો તરફ અદેખાઈથી જોઈ રહી. મથુરાના રાજ દરબારની કોઈ સન્નારીને આ પહેલાં એમણે જોઈ નહોતી. રેતીમાં યશોદા બેઠી હતી.
એની બાજુમાં રોહિણી હતી. યશોદા એની આગળ નાનકડા માટીના પાત્રો ધરીને ઊભેલા બાળકોને દૂધ પીરસતી હતી. પૂતનાને એણે હસીને આવકાર આપતા કહ્યું, પધારો બહેન. અને પછી જરા ખસીને પોતાની પાસે પૂતનાને બેસવા માટે જગા કરી આપી. યશોદાએ કરેલા આ ભાવભીના આદર સત્કારની અસર પૂતનાના મન પર થઈ. એણે ફરી લાગી આવ્યું કે પોતે કેવી દુર્ભાગી છે, કેવું અધમ કામ પોતાને માથે આવી પડ્યું છે. આ હસમુખી, આનંદી અને ભોળા સ્વભાવની માતાના પ્રાણ સમા બાળકની હત્યા કરવા સારું પોતે ત્યાં આવી હતી. પૂતનાએ યશોદા તરફ એની બાજુમાં બેસતા નજર કરી. કેવી હુષ્ટપુષ્ટ, પ્રસન્ન અને ગૌરવ મૂર્તિ જેવી એ લાગતી હતી. એની જમણી બાજુએ એક નાનકડો બાળક ઊભો હતો. એનું માથું યશોદાની સાડીની અંદર ઢંકાયેલું હતું. ખૂબ આનંદપૂર્વક એ પયપાન કરી રહ્યો હતો. નીલવર્ણનો નાનકડો એનો દેહ, એના સપ્રમાણ અને સુંદર અવયવો, એણે ધારણ કરેલો સોનાનો કંદોરો અને રૂપાના નાનકડા કલ્લા, એ સૌ પૂતનાની નજરે પડ્યા. કંસે જેનો નિર્દેશ કર્યો હતો તે જ આ છોકરો, એમાં જરાય સંદેહ નહોતો. એના આછા નીલવર્ણ વિશે ભૂલ થવાનો કોઈ સંભવ નહોતો. આ નાનકડા બાળકની બાજુમાં એની વયના પ્રમાણમાં કંઈક વધુ ઊંચો અને ભરાઉ એવો લગભગ 3 વર્ષનો બીજો બાળક રોહિણીના વાળ સાથે રમત કરી રહ્યો હતો. વસુદેવની જ્યેષ્ઠ પત્ની રોહિણીને એ ઓળખતી હતી. આ ભરાઉ શરીરવાળો બાળક એ એનો જ પુત્ર હોવો જોઈએ એમ એને લાગ્યું. એ નીલવર્ણના બાળકો પયપાનનું કામ પતાવી પોતાનું ડોકું માતાની સાડી બહાર કાઢ્યું અને બાજુમાં ઊભેલા બાળકના હાથમાંનું દૂધ પાત્ર ઝૂંટવી લઈ એમાંનું દૂધ ખલાસ કરી એ પાત્ર ફેંકી દીધું. આશ્ચર્યમુગ્ધ બનીને પૂતનાએ બાળકને જોઈ રહી. આનંદથી ચમકતી કારી કારી આંખો, ગુચ્છેદાર વાંકડિયા વાળ અને મસ્તીભર્યું મલક મલક થતું મુખ, એ બધું એકી ટસે એ જોઈ રહી. એણે પોતાને પણ સંતાનો હતા. હજારો બાળકો એણે જોયા હતા, પણ આવો સુંદર બાળક હજી એની નજરે પડ્યો નહોતો. અને આ બાળકની હત્યા કરવાની એક ક્ષણભર એને એ કામ પડતું મૂકવાનું મન થઈ આવ્યું. આ બાળકની હત્યા કરવા કરતાં તો મરવું સારું. પણ ના કેમ પાડી શકાય? પોતે માથે લીધેલું કામ એણે પૂરું કરવું જ રહ્યું. પોતાને જો કામ નહીં કરે તો પોતાને ને પોતાના પતિ પ્રઘોત બંનેના મૃત્યુ વિના બીજો કોઈ આરો ન રહે. પોતાના 8 સંતાનોની હત્યા કરવામાં આવે અને આખા કુટુંબ પરનો પ્રકોપ ફરી વળે, ગમે તે થાય, પણ આ બાળકનો નિકાલ કરવો જ રહ્યો. એના પછી તો પોતાનો છૂટકો થશે ને. એ પછી કોઈ બાળકની હત્યા કરવાનું કામ માથે નહીં લેવું પડે. પૂતના એકી ટસે બાળક સામું જોઈ રહી. બાળકની આંખ એની સાથે મળી એટલે એણે આંગળી વડે ચપટી વગાડી એનું ધ્યાન ખેંચ્યું. એના સામું હસીને ધીમેથી સિસોટી વગાડી. બાળકે ઊંચી નજર કરીને એના સામે જોયું અને પછી સિમત કર્યું. ઓહો, કેવું સુંદર મીઠું એ સ્મિત હતું. ઓહો, કેવું સુંદર મીઠું એ સ્મિત હતું. પૂતનાએ હાથ પ્રસાર્યા અને જરાયે ભય પામ્યા વિના એ બાળક યશોદાના ખોરામાંથી ઉતરીને પૂતનાએ પ્રસારેલા હાથની વચમાં આવીને ઊભો. પૂતનાના હૃદયમાં એકાએક માતૃભાવનો ભાવ ઉભરાઈ આવ્યો અને કૃષ્ણને લઈને એણે છાતી સરસો ચાંપ્યો.
થોડા જ વખત પર મૃત્યુ પામેલા પોતાના પુત્રને જાણે પોતે છાતી સરસો ચાપતી હોય એમ એને લાગ્યું. આના કરતાં વધારે ભાવ આવેગથી એણે કોઈ પણ બાળકને છાતી સરસો ચાપ્યો નહોતો. માતૃત્વના ભાવ આવેગ છતાં પોતાનું મન વિચાર કરી રહ્યું હતું, આ બાળકની હત્યા કરવાની છે, એ સિવાય છૂટકો નથી. પોતાની માતા, પોતાના પતિની અને પોતાના 8 સંતાનોની જિંદગીનો એ પ્રશ્ન હતો. બાળકના શરીર સાથે પોતાનું નાક ઘસીને એને ગળીપચી કરવા માટે પૂતનાએ માથું નીચું નમાવ્યું. બાળક આનંદથી હસી ઉઠ્યો. એ હાસ્ય સાંભળીને પૂતના જાણે આનંદ સમાધિમાં પડી ગઈ. મંદિરમાંથી પાછા ફરતી વેળાએ એણે માથે ચંપક પુષ્પ ખોસ્યું હતું. તેના પર એ બાળકની નજર પડી અને એણે મસ્તીમાં એ ફૂલ ખેંચી લીધું. પૂતનાએ ઊંચું જોયું. મસ્તીખોર બાળક હસી પડ્યો અને આનંદથી નયનો નચાવતો એણે એ ફૂલ એના મોઢા પર ફેંક્યું. મામા, આ તમારો દીકરો શું કરે છે તે તો જુઓ, પૂતનાએ યશોદાને કહ્યું અને એના પુરુષ જેવા કઠોર મુખ પર સ્મિત ફરકી ઉઠ્યું. આ ઉંમરે પણ એ મારી સાથે ગેર કરે છે. મારા માથા પરનું ચંપક પુષ્પ ખેંચી લઈને એણે મારા મોં પર ફેંક્યું. માતૃત્વના ગૌરવનો અનુભવ કરતા યશોદાએ કૃષ્ણ તરફ જોયું. એ કેવા તોફાન કરે છે તે તમે ક્યાંથી જાણો? પ્રસન્નમુખ મુદ્રાથી એણે કહ્યું, અત્યારથી જ આવા તોફાન કરે છે તો મોટાપણે શું નહીં કરે? પૂતનાએ કહ્યું. પોતાનું હૃદય આનંદથી ઉભરાઈ જતું હોય એમ પૂતનાને લાગ્યું. આનંદ સમાધિ અનુભવતા એણે કૃષ્ણને ફરીથી છાતીએ ચાંપ્યો. એના હૃદયની સુસુપ્ત માતૃત્વની ભાવના નદીના ઘસમસતા પૂરની જેમ બહાર ઘસી આવી. જાણે પોતાની ચામડી ભીની થઈ ગઈ હોય એમ એને લાગ્યું. એકાએક પ્રગટી ઉઠેલી માતૃત્વની ભાવનાને લીધે એના વિશાળ સ્તન મંડળમાંથી દૂધની ધારા છૂટી હતી. એની ચોરી ભીંજાઈ ગઈ હતી. એના હૃદય, મન, આત્મા સૌ આ બાળકને માટે તલસી રહ્યા હતા. એની આનંદ સમાધિ હેઠે એના મગજમાં ચિત્ર વિચિત્ર વિચારો ઉભરાઈ રહ્યા હતા. આ સુંદર બાળકને સ્તનપાન કરાવવું જ પડશે એમ એને લાગ્યું. સ્નાન કર્યા પછી તરત જ એણે પોતાનું સ્તન પર સોમલ લગાડ્યું હતું. એ પ્રવાહી સી રીતે તૈયાર કરવું તે એ એકલી જ જાણતી હતી. આ પહેલાં અનેક વાર એણે કર્યું હતું. તેમ આ વખતે પણ એનો હેતુ એક જ હતો કે બાળકને સ્તને વરગાડી એને પૈપાન કરાવવું. પૈપાન કરતી વેળા બાળકના શરીરમાં સોમલયુક્ત પ્રવાહી પણ દાખલ થઈ જશે અને એમ થતાં જ એ પૂરો થઈ જશે. આમ કર્યા સિવાય છૂટકો જ નહોતો. કોઈ પણ ઉપાયે પોતાના પતિને ને પોતાના સંતાનોની જિંદગી બચાવવાની હતી. બસ એકવાર આ બાળકનો નિકાલ થઈ જાય પછી તો મહારાજ કંસના એ હંમેશાને માટે કૃપાપાત્ર બની જશે. એનું હૃદય જાણે વારંવાર એને ખૂબ આગ્રહપૂર્વક પ્રેરણા કરી રહ્યું હતું કે આ બાળકને લઈને સ્તને વરગાડ. તું તો છે જ દુષ્ટ અને દુઃખાર્થ નારી. સમસ્ત શરીરને મનને ભરી દેતો, ઉન્મત્ત બનાવી મૂકે એવો આનંદ આ પહેલાં તે કદી અનુભવ્યો નથી. આજે ખરેખરી તક સાંપડી છે. એવા વખતે તું તારા પતિ, તારા સંતાનો અને તારા પોતાના જીવનને પણ હોડમાં મૂકી દે તો તેમાં કંઈ ખોટું નહીં. આ બાળકને છાતીએ વરગાડ. પોતાનો બધો સંયમ સરી ગયો. બાળક માટેના અપૂર્વ આનંદભર્યા તલસાટથી સ્તન પર પોતે
ઝેર ચોપડ્યું છે એ વાત ભૂલી જઈને એણે કૃષ્ણને ખોરામાં લીધો. હસતા હસતા કૃષ્ણે એના હાથમાંથી છટકવા માટે ખેંચતાણ કરવા માંડી. પૂતનાને પોતાની જાત પર કાબૂ રહ્યો નહીં. એણે કંચુકીનો બંધ છોડી નાખ્યા અને ખુલ્લા થયેલા એના સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. સાડીના પાલવ વડે એણે દૂધથી ભીના બનેલા સ્તનને લૂછ્યા. એના કાનમાં જાણે કોઈ કહેતું હોય એમ એને લાગ્યું, તારા સ્તન પર ઝેર લગાડેલું છે, તારું હૃદય જેને માટે તરસી રહ્યું છે તેનો તને પ્રિય એવા આ બાળકનો તું નાશ નોતરી રહી છે. પણ જાત પર એનો કોઈ કાબૂ રહ્યો નહીં નહોતો. આવેગપૂર્વક એણે કૃષ્ણને ખેંચીને પોતાની છાતીએ વરગાડ્યો. કૃષ્ણ પણ આનાકાની કર્યા વગર એની છાતીએ વરગ્યો અને ઉત્સાહપૂર્વક પૈપાન કરવા લાગ્યો. અપૂર્વ આનંદમાં પૂતના મગ્ન બની ગઈ. અવર્ણનીય સુખના એ અનુભવ કરી રહી. બેટા, પેટ ભરીને મજા કરી લે, મને કોઈ નથી આપી શક્યું એવું સુખ તે આપ્યું છે. મગજ જાણે કામ કરતું અટકી ગયું હોય એમ એને લાગ્યું. આનંદ સમાધિને લીધે મૂર્છા તો નહોતી આવતી. એને તો એક જ ઈચ્છા હતી કે યશોદાના બાળક પૈપાન કરે, એને ગમે તો દૂધ સાથે એ એની આખી જિંદગી આશ અરે સર્વસ્વ ચૂસી લે. હા, હું તારા પર મારું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છું મારા લાલ. એના મગજમાં એક વિચાર ઝબકી ઉઠ્યો, હું તારી જ છું. મગજમાં જાણે હથોડા ઠોકાતા હોય એમ એને લાગ્યું. જંગલી ઘોડાની પેઠે એનું હૃદય કુદાકૂદ કરી રહ્યું હતું. પછી એના શરીરમાં તાણ આવી. ન સમજી શકાય એવા દુઃખનો આઘાત. એ સ્તનને વર્ગીને જોરથી ચૂસતા બાળકે પ્રેરેલો આનંદ પણ સાથે સાથે આવ્યો. જ્યાં ગોપીઓ ટોરે મરીને ખેલતા હતા ત્યાં આગળથી બૂમાબૂમ અને કિક્યારીના અવાજો આવતા સંભળાયા. વાંસના દડો ઉગામીને પુરુષો ઘસ્યા આવી રહ્યા હતા. સૌને મોખરે નંદ હતો. ટોરું જંગલી આખલાની પેઠે ઘસારો કરતું આવતું હતું. લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પૂતના અહીં આવી છે. ક્યાં છે એ? ક્યાં છે કૃષ્ણ? કૃષ્ણ કૃષ્ણ અધીરાઈને ગભરાટથી નંદે મોટેથી બૂમ મારી, ક્યાં છે એ? પૂતના 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 એ ભયંકર શબ્દોચ્ચાર મુખે ફરી વળ્યો. યશોદાએ ગભરાટથી પોતાની પાસે ઘસી આવતા લોકો તરફ જોયું. પૂતના પૂતના કૃષ્ણ એ શબ્દો એણે સાંભળ્યા. પોતાની બાજુમાં બેઠેલી રાજ દરબારની સ્ત્રી તરફ એણે નજર ફેરવી. એને સમજાઈ ગયું કે એ જ પૂતના હતી. પરંતુ યશોદા પૂતના પાસેથી કૃષ્ણને પોતાની પાસે ખેંચી લે તે પહેલાં તો એણે પૂતનાને ફાટી આંખે ધીરે ધીરે જમીન પર ધરી પડતી જોઈ. બાળકને પોતાની છાતી સરસો દબાવી રાખવા એણે અંતિમ પ્રયાસ કર્યો. અંતે મૃત્યુ પામીને એ જમીન પર ઢળી પડી. એના મુખ પર માતાના મુખ પર હોય એવું મધુર સ્મિત ફરકી રહ્યું હતું. પૂતના શ્વાસ લેવા માટે હવાચા મારી રહી હતી. તે જ વખતે કૃષ્ણ એનાથી છૂટો થઈ ગયો હતો. એ ધીમે ધીમે ડગ ભરતો યશોદા પાસે ગયો. યશોદાએ બેઉ હાથમાં લઈને એને દાબી દીધો. ખૂબ ઉશ્કેરાટ ને અધીરાઈથી આ છે શું તે સમજવા માટે મસ્તા પોતાના કુટુંબીઓ પાસે નંદ જઈ પહોંચ્યો. ત્યારે એને ત્યાં જમીન પર છતી પાટ પડેલી પૂતનાને જોઈને ઓળખી કાઢી. કૃષ્ણ ક્યાં છે? પૂતના ગોકુળ જવા માટે ઉપડી ગઈ છે એમ મેં મથુરામાં સાંભળ્યું અને હું અહીં દોડતો પાછો આવ્યો. હાંફતા હાંફતા એણે યશોદાને કહ્યું, મારી નાખો પૂતનાને. વાંસના દંડો ઊંચા કરીને ત્યાં ઘસી આવેલા લોકોએ પોકાર કર્યો, એ તો મરી ચૂકી છે.
યશોદાએ પૂતનાના સબ પાસેથી સંકોચાઈને દૂર સરકતા કહ્યું, મારા દીકરાએ એ કામ કર્યું. અને કૃષ્ણએ એણે છાતી સરસો ચાપ્યો. એ તો એનો પ્રાણ, એનો આત્મા, એનો સર્વસ્વ હતો.